નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના સરપંચ અંકિતભાઈ ચૌધરી વિશે કે એક એજ્યુકેટેડ સરપંચ ગામ માટે હું કરી શકે એના માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો અંકિતભાઈ ચૌધરીએ વિકાસલક્ષી કામ તો કર્યા પણ સાથે સાથે ગામમાં એજ્યુકેશન માટે કંઈક કરી શકાય એના માટે એક લાઇબ્રેરી વિશાળ લાઇબ્રેરી બનાવી ની લાઇબ્રેરીમાં આજુબાજુના 10 થી 12 ગામના વિદ્યાર્થી ભણે છે। અંકિતભાઈ ચૌધરી પોતે પુસ્તકો આપે, કોઈ બહારથી ફેકલ્ટી બોલાવીને અભ્યાસ કરાવે, બધું માર્ગદર્શન પૂરું પાડે। પોતાના ગામમાં એક ફિઝિકલની તૈયારી કરી શકે એના માટે વિશાળ ગ્રાઉન્ડ બનાવ્યું, નાના નાના છોકરા રમી શકે એવું ઘણું બધું કાર્ય અંકિતભાઈ ચૌધરીએ કર્યું, જેથી કરીને આજથી એની લાઇબ્રેરીમાં 5 વર્ષમાં 78 જણા એવા છે કે જેને સરકારી નોકરી મેળવી। અંકિતભાઈ માર્ગદર્શન આપ્યું, જે પણ જરૂર પડે પુસ્તકો હોય, પરીક્ષામાં સ્થળે લઈ જવાની હોય, બધી વ્યવસ્થા કરી। એટલે બીજા બધા સરપંચોને વિનંતી છે કે આવું કાર્ય કરો, જેથી કરીને ગામડાના શેવાડાના વિદ્યાર્થીને ખાલી માર્ગદર્શનની જરૂર છે। જો હાસુ માર્ગદર્શન મળે તો ગામડાનો વિદ્યાર્થી ક્યાં સુધી પૂગી શકે। એટલે આવું કાર્ય કરો। એજ્યુકેટેડ સરપંચ હોય તો ગામ માટે શું થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ અંકિતભાઈ ચૌધરીએ પૂરું પાડ્યું છે। તો બીજા સરપંચોએ પણ અંકિતભાઈ પાસેથી શીખ લઈ અને પોતાના ગામમાં લાઇબ્રેરી, ગ્રાઉન્ડની બધી વ્યવસ્થા કરો, જેથી કરીને ગામડાના વિદ્યાર્થીને ક્યાંય હેરાન ન થવું પડે ને એક માર્ગદર્શન મળી રહે તો ગામડાના વિદ્યાર્થી આગળ આવે। જય હિન્દ, જય ભારત।